નર્તકી સંચારી ભાવ વડે પ્રસંગ ઊભો કરે। નૃત્યના રંગે રંગાયેલી હીર, પલક, નવ કે રાજા અથવા કોઈ સન્માનનીય વ્યક્તિનું રસદર્શન હોય છે। એમના ગુણગાન તથા પ્રશસ્તિ હોય છે। નમસ્કાર, હું કુમારી દીપિકા શુક્લા, આચાર્ય પ્રેસિડેન્સી સ્કૂલ। પ્રેસિડેન્સી સ્કૂલનું આજરોજ અમારું 8મું સમૂહ આરંગેત્રમ પ્રસ્તુત થયું, જેમાં શાળાની 4 દીકરીઓ નવ્યા, આરાધ્યા, હીર અને પલકે આરંગેત્રમ પ્રસ્તુત કર્યું। આરંગેત્રમ એ એવી કળા છે કે જેને માટે સખત પરિશ્રમ અને દીક્ષા સમારોહ સુધી પહોંચવાની એક અત્યંત મહત્ત્વની કડી જે પુરવાર કરે છે। ભારતનાટ્યમની શરૂઆત ક્યારે કરેલી હતી? દેશની પરંપરા મુજબ આજે તમે જે આ દીકરીઓએ જે સાધના કરી એનું પરિણામ કઈ રીતે મળ્યું છે? આ ભારતની વિદેશ વિખ્યાત અને દુનિયાની સર્વોત્તમ શાસ્ત્રીય કલા છે। શાળાએ 12 વર્ષ પહેલાં વર્ગો શરૂ કર્યા હતા અને આજે 8મું આરંગેત્રમ આ 4 દીકરીઓએ પ્રસ્તુત કર્યું અને કલાગુરુ મેઘનાબેન મહેતા જ પ્રથમથી આ દીક્ષા આપી રહ્યા છે। દીકરીઓ કેવી મહેનત કરતી હોય છે, રોજની કેટલી કલાક આપવી પડતી હોય છે અને શું તકલીફો આવતી હોય છે? સખત, કારણ કે દીકરીઓ છે એટલે એની શારીરિક તકલીફોને પણ અવગણીને માતા પિતાએ પણ એમની સાથે સતત હૂંફથી રહેવું પડે છે। અભ્યાસને ચાલુ રાખવાનો અને અભ્યાસની સાથે શાળાના શિક્ષકોએ પણ ખૂબ મહેનત કરી છે આ દીકરીઓને સપોર્ટ કરવામાં। પણ દીકરીઓને માટે આ એક વિકટ પરિસ્થિતિ હોય છે। 4 થી 5 કલાકના નૃત્ય પછી પગ અને દિમાગ બંને ખૂબ થાકતા હોય છે, ત્યારે ખાવા પીવાના કે સુવાના હોશપોશ પણ રહેતા નથી। પણ એ સંજોગોમાં પણ સ્થિરતા જાળવીને દીકરીઓએ સખત મહેનત કરીને આ પરિણામ આપ્યું છે। બંને અભ્યાસ અને ડાન્સ બંનેને સાથે રાખવામાં વિદ્યાર્થી થાકી જાય ત્યારે શાળા દ્વારા કેવું મોટિવેશન, પ્રોત્સાહન અપાતું હોય છે? ખૂબ જ સંતુલિત, તેઓને અભ્યાસક્રમ માટે પણ ખૂબ જ રિલેક્સ રાખવામાં આવતા હતા અને આ જેવી આરંગેત્રમ પ્રસ્તુતિ થઈ ગઈ, હવે પછી એમને અમે એક સ્પેશિયલ કોચિંગ પણ આપીશું।